ના ના ઓલા પ્રફુલભાઈ દીવડા ડોલીસમાં બોલાવે છે. દીવડા ડોલીસમાં પ્રફુલભાઈ બોલાવે. મેવાડો કરો માધવદાસ. મેવાડો મનોરથ પૂરણ કરો કલયુગમાં સુખયા પશુ એમ કૃષ્ણ કૃપા કરી કુમારીએ મને ગોતા ચામલ જો મારા જેને ગોપેન્દ્ર નંદન હોય ગળે એની માળાની મહારાજ એની માળાની મહારાજ જ્ઞાની ગર્વિષ્ઠમાં વાસ નથી મારો સમાર ઉતારો ઘડીએ ઘડે મને ગોતા મારા ચામલ જો મારા દિલની દાલ ધાણે વ્રજરાજ અને જેના કીર્તિના કોટના ગઢડે દુરાચાર ગયો પછી દાસ ભયો એના વાચિંદ્ર વાલ પાણી તરકટીમાં વાસ નથી મારો સુખ સેન કેમ છોડીએ હે મને ગોતા મારા ચામલ જો મારા ગોરી થઈને ગુલામ અને જેના અમાર યંગ બેરિયર છે નીતા સારા નગરી નિકટ નિવાસની ભેજી એની મહિલા વિનાઈ મોલે મહિલા વિનાઈ મોલે ગરગે વીરતા હિરમાં વાસ નથી મારો લાલદાસ કહે હે મને ગોતા
મારા ચામલ જો મારા ધૂળને ડગલે પગલે પગદઈ મંગલ વચઈ માઠા ઈચ્છા વરવરિયા શ્રી ગોપેન્દ્ર ના દરિયા હેજી એના ઘેરા લોકનિયાઈ બના હેજી એના ઘેરા લોકનિયાઈ બના વૈદિક યોગમાં વાત નથી મારો પાણી ઢોળતા પૂછો હે મને ગોપાલ હારા ચામલ જો મારા હા ખવાય હા તો ખાવા દે જલબલ અમને ભાઈ ને દેજે મુનાભાઈ શેઠ મોરબી સ્ટેટ બસ મોરબીના દરબાર
Yeah.
બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમુનેશ મહાપ્રભુ કી જય.
જાણ ભેગા કરી લે ઈંટ લેવાનું કરો કરો હાલ તિલક થઈ જાય હા લાલાભાઈ તિલક કરી દે પછી ઓલા માળા બંધાવા લાવે હા લાલાભાઈ મોરાર મોરાર પર મયા કરી અને સોંપ્યો સૃષ્ટિનું સુકાન કિમિર સર્વે ત્રાસી ગયો ને ભૂદલો જીઓ ભાન એ જમનેજી કે સેવન સોંપ્યો અને સમજો સુખ સેણ સુજાન સદા સર્વદા અને ખોજો ખસરી ખાણ અરે તતુરા દશમાં ચેત જોન દસમી આપ્યા દાન એ પુરાણમાં કે પ્રાપત કીધી અને બાબા ભગવતીઓના બાણ મોરાર પરમિયા કરીને સ્વાપ્યો સૃષ્ટિનું સુકાન માઇક ધીમું કરી નાખો ને મારો અવાજ એવો છે 8641 નંબરની ગાડી છે લેવા જવાનું રોડ કરવા 8641 નંબરની એની ગાડી હોય લઈ ટુ વ્હીલ છે ફોર વ્હીલ ઈ નથી ખબર 8641 નંબરની ટુ વ્હીલ કે ફોર વ્હીલ હાલો વૈષ્ણવને વિનંતી 8641 નંબરની ગાડી નડે છે 8641 તો વ્યવસ્થા કરી લેવા 8641 બોલો શ્રી જમુનેશ મહાપ્રભુજી કી જય મુનાભાઈ મોરબી હાલો ફોર વ્હીલ ગાડી છે રોડ કરવા આવ્યા છે નડે છે ફોર વ્હીલ ગાડી છે અને રોડ કરવા આવ્યા છે નડે છે તો મહેરબાની કરીને ગાડી લઈ લેવા વિનંતી બાય વૈષ્ણવોને તથા જણ વૈષ્ણવોને વિનંતી હિંચ શરૂ થાય છે તો પોતાનું સ્થાન છોડી અને ગાદલા સ્વયંસેવકો સાઈડમાં લઈ લે મુનાભાઈ આવી ગયા છે 2 મિનિટ બેસજો મારા વાલા મુનાભાઈ હાથ ધોઈ નાખો તો હાલો પછી નહીં ના બરાબર છે ના બેહવા દે નીલ કાકા જરા પેલી બાજુ જાઓ ને જમનેશ મહારાજ જય માઈક ન થડવું ઓલી પોતે જ ખાલી પેલા એનું આપણે સેના માટે આપણે છે બોલી છીએ એનો કાગળિયો તો આપણે હેમંત આપે ઈ નથી આપેલા વાંચવાનું છે પછી વાંચવા પૂછી કાઢે દર્શી નામ આપણે સદડાવું
ગાડીનું શું થયું કોની હતી સદડાવાળો કહી દઉં ને કે આવી આ સેંતરડાનો જ પ્રસંગ છે સાચું છે પૂરું પછી કહ્યું આ સાઈડ થી એક તિલક એક સુગંધિત અહીં બે વેયો બે ને એક એક આપી દે. દાદા આપી દે એને માથે ના આપી દે. બોલો શ્રી ગોપાલ હાજી કરી દે. લાલ કી જય એક આને આપી દે તિલક. પછી લાલાભાઈ ને પછી અનિતાભાઈ ને પછી માધવદાસ ને સુંદરદાસ ને હા હા અહીં આવે તો મોરારદાસ લાખણકા ગામે નિવાસી સર આપી દે. અગિયાસણા મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ આપણે જે ત્યારે પ્રસાદ લેતી વખતે જે બોલાવી ઈ મોરારદાસ ને બાપુ હા હા આપણે કહે છે ને કે આવ્યા મોરારદાસ લિયો વૈષ્ણવ પ્રસાદ બધું ઈ પેલા લાખણકા રહેતા હતા આપી દે. પછી અહીંયાથી સેંદરડા રહેવા ગયા તે ગોપાલલાલજીના અનિમ સેવક હતા પેલા સેંદરડા રહેતા અને એના મનમાં ઉપજ્યું એટલે પેલા સેંદરડા રહેતા અને પછી લાખણકા ગયા એમ જે શ્રી ગોપેન્દ્રજીને સદેહ ડોલ ઝુલાવા છે એટલે આપણે ફૂલ ડોર કરીને હા એટલે ફૂલ ડોરમાં ઠાકરજીને આપણે રંગે ખેલાવી એક ડોલોત્સવ આપશ્રીએ લાખણકા કર્યો અને બીજી સાલ સેંદરડામાં કર્યો આપશ્રી એટલે કે શ્રી ગોપેન્દ્રજી આવી ડોલ ઉત્સવની આડો 1.5 મહિનો હતો ને ત્યારે અમદાવાદમાં રૈયા પારેખ ને ત્યાં બિરાજતા હતા ત્યાં મોરારદાસ સેંદરડાવાળા અને કણબી વૈષ્ણવ ગોહિલવાડિયા સવા પટેલ તથા સુરાણી દેવરાજ પટેલ આદ્ય દઈ 35 વૈષ્ણવ અમદાવાદ આવ્યા અને શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરી જે કૃપાનાથ ડોલ ઉત્સવ ગોહિલવાડમાં મોજે સેંદરડે કરવા પધારો ત્યારે આપશ્રીએ પ્રસન્નતાથી વિનંતી સ્વીકારી પછી મોરારદાસ તથા સવા પટેલ સોરઠમાં કંકોત્રી લખી અને સર્વે જૂથને પધરાવ્યો અત્યારે કેમ આ તમે બધા કંકોત્રી લખીને બધા વિષ્ણુને પધરાવ્યા સર્વે જૂથને પધરાવ્યું તે વૈષ્ણવ 5000 મળ્યા વિષય કોણ આ સેંદરડામાં 5000 વૈષ્ણવનું સમાધાન કરવું ફૂલ ડોલમાં એ ફૂલડોરમાં એટલે બધી જગ્યા આ છે તે ઉતારાની વ્યવસ્થા અને 5000 વૈષ્ણવ આવ્યા હોય તેના ઘોડા હોય ગાડી હોય એ બધાને નીરની વ્યવસ્થા અને જગ્યાની આપણા બધા જે વૈષ્ણવના બૈરા બધા સાંભળે છે એકદમ જીતથી એટલે આપણે બહુ સારું કહેવાય આપણા માટે નીકળ ત્યાં તો એટલી બધી વાતો થતી હોય ને એટલે આપશ્રીએ વિનંતી સ્વીકારી અને મોરારદાસ અને સવા પટેલ સોરઠમાં કંકોત્રી લખીને બધાને પધરાવ્યા 5000 વૈષ્ણવ મળ્યા અને ગોપાલલાલે પોતાના જે કરકમલે જે વડ વાવ્યો હતો ગોપાલલાલે જે પોતાના કરકમલે જે વડ વાવ્યો હતો એની નીચે આપથી ગોપેન્દ્રજી ડોલ ઝૂલ્યા મહામત ખેલ મચ્યો અને મોરારદાસ તથા સવા પટેલનો મનોરથ પૂર્ણ કર્યો જે સવા પટેલના જે વંશના જે હતા એ બધા સવાણી કહેવાના અત્યારે સવાણી પરિવારમાં તમારે જે આવે એ બધા અહીંયા આ જે લાખણકાથી સવા પટેલના વંશમાંથી સવાણી કહેવાના સેંદરડાથી અને ઉમરાળામાં આજી આજ સુધી એના વંશના છે અને શ્રી ગોપેન્દ્રજીના સેવક છે તેની વાર્તા કેટલી લખીએ વાર્તા સંપૂર્ણ આ પ્રસંગને અનુરૂપ સેંદરડા ગામ તો નાનકડું અત્યારે છે ઉમરાળાથી બાજુમાં લગભગ મને એમ છે 10 કિલોમીટર 11-12 કિલોમીટર છે
તો એ ઉમરાળા ગામની આજુબાજુમાં જે સેંદરડા જે ગામ છે એનું જે ઈ વડ જે વાવેલો છે ને જે ઈ અત્યારે જે આ બિરાજે છે અને ઈ વડના એના ગામના જે અત્યારે વૈષ્ણવની માળા નથી બાંધતા એવા માણસો જે હોય છે એમ કે ગામમાં કાંઈક તત્વો છે એની પાસે એની વાર્તા છે એની વસ્તુ કે અહીંયા ઠાકરજી ડોલ ઝૂલ્યા હતા ઈ આજથી ભલે ને 300 વર્ષ પહેલાની વાત છે 1713 માં ગોપેન્દ્રજીનો પ્રદેશ જે હમણાં વાંચવામાં આવ્યો તો બે દી પહેલા હા એટલે 1713 ના પ્રદેશમાં સેંદરડાનું નામ છે એટલે 1713 માં તો ગોપેન્દ્રજી ઝૂલ્યા હતા તે પેલા 5-25 વર્ષ પહેલા ગોપાલાલે એના કરકમલે એ વડવાયો હતો હવે ઈ વડવાળી જે જગ્યા છે એમાં અત્યારે નવીનીકરણ કરવાનું જે કામ કહેવાય કે એ લોકોએ આપણે સરકારમાંથી એવો આદેશ આવ્યો છે કે આ જે જગ્યા છે તમે કંઈક આમાં ડેવલપ કરો તો અમે તમને જગ્યાના તમને પૈસા ન લઈ તમે અહીંયા બાંધકામ કંઈક કરો કે અહીંયા તમે એના તમારે મંદિરનું મહત્વ વધે ઈ જે વડવાળું જે ઈ ગામની અંદર જે સેંદરડા જે કહેવાય સેંદરડા આપણે એવું અહીંયા મંદિર જો બનાવવાનું થાય તો ઈ આપણા મંદિરના નામે સેંદરડા ઓળખાય એવું કાર્ય કરવા માટેની આપણે સરકાર આપણે અનુમતિ આપે છે તો ઈ વસ્તુને લગતું કામ કરવા માટે જો સવા પટેલના જે સવાણી પરિવાર છે ઈ સિવાય બધા આપણા ગોપાલલાલજીના જે સેવકો છે એ તો બધા આવવાના જ છે આમાં પણ આ સવા પટેલના જે સવાણી પરિવાર છે એને આમાં વિશેષ કરીને આમાં ભાગ લઈ અને આગળ જો આમાં આ કાર્યમાં આગળ વધવાનું હોય તો એ પ્રમાણે બધાને ભેગા થઈ અને આનું એક ત્યાં માળખું ઊભું કરવું છે એટલે આપણે બધા એ બધા જે વૈષ્ણવો જે છે એ બધાને આપણે વાતચીત કરી અત્યારે અહીંયા જાહેરમાં જ રજૂઆત કરી છે કે જે કોઈ ઈ કાર્ય કરવા માટે આગળ વધવાનું હોય અને ઈ કાર્ય કદાચ અંદાજિત જો ત્યારે નાના લેવલે કરી તો 10 લાખના ખર્ચામાં પતી જાય અને મોટા લેવલે કરી તો 1 કરોડ રૂપિયા થાય આપણે મોટા લેવલે નથી જવું અત્યારે 10 લાખના ખર્ચે પતી જાય અને ઈ જગ્યાને ફરતી આપણે વાડ થઈ જાય એનો ગેટ થઈ જાય ઈ જગ્યા આપણને સરકાર મફત દે છે તો આપણે એમાં એક રૂમ બની જાય એનો આપણે જે વડ જે વાવ્યો છે ઈ એકચ્યુઅલી છે આપણે તળાવના કાંઠા ઉપર એટલે એને જરીક થોડુંક વધારે એમાં હાઈટ ઉપર લઈ અને ઓટો બનાવવો પડે એવું છે એટલે આ કાર્ય આગળ વધારવાનું છે ઈ કાર્ય વધારવા માટે બધાના સાથ સહકારની જરૂરત છે પણ હવે ઈ બધા સાથ સહકાર બધાને વાત અત્યારે કાને પહોંચી ગઈ હવે ઈ આ બધા વૈષ્ણવોને એક વખત ઈ જગ્યાના દર્શન કરાવવા માટેની એવી બધી આગળના સમયમાં આપણે તૈયારી કરી અને બધા વૈષ્ણવોને આપણે એક મનોરથ સૂક્ષ્મ કરી અહીંયા બધાને પધરાવા પછી ઈ જગ્યા આપણે કેવી રીતે ડેવલપ કરી હતી એનું આપણને માર્ગદર્શન મળે બધા વડીલો તરફથી બરોબર ને બાપુ એની માટે શું છે હાલો હે ખુંદી ખુંદી તો ધરતી ખમે અને કાપી ખમે વનરાજ એવા કઠણ વચન તો એ હરિજન ખમે એ જેમ સાગર નીર સમાય એ મારું વાલું પરમધામ ઉમરાળા ગામ એ મારું વાલું પરમધામ ઉમરાળા ગામ અને અદાશ્રી મોહનલાલ પુરુષોત્તમદાસ એવા રોડા નામ આ સેંદરડા જે નવીનીકરણ છે ત્યાં 21,000 સેવામાં આપે છે બોલો શ્રી જમુને પ્રભુ કી જય એ મારું વાલું સેંદરડા અને હાલ ઉમરાળા
એવું રૂડું ગામ અને કાંજી બાપા રયા બાપા પટેલ સવાણી એવા રૂડા નામ આ 1,21,000 સેંદરડાની સેવામાં આવે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. એ મારું વાલું બેલા ગામ, મારું વાલું બેલા ગામ અને અરુણાબેન છગનલાલ ડાકરા એવું રૂડું નામ આ 21,000 સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. એ મારો વાલો શ્રી હાલો ભૂપેન્દ્રલાલની થોડીક પ્રેરણા થઈ એટલે અરુણાબેન છગનલાલ ડાખરાએ 51,000 રૂપિયા આ સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. એ મારો વાલો મોરબી સમસ્ત વૈષ્ણવ જે કાંઈ છે એના તરફથી 2 લાખ રૂપિયા આપણી જવાબદારી વાળા. હાલો મુનાભાઈ એટલે ના મુનાભાઈ નું નામ નહીં, મોરબી વૈષ્ણવ સમાજ હાલો હે મોરબી ગામ, મોરપુરી ગામ હાલ મોરબી સમસ્ત મંડળી તરફથી આ સેંદરડાની સેવામાં 2 લાખ રૂપિયા આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. એ મારું વાલું બારા ગામ હાલ રાજકોટ વિનોદરાય સુંદરજી એવા રોડા નામ આ સેંદરડાની સેવામાં 21,000 આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. ભાઈ વૈષ્ણવને વિનંતી ઈચ લેવાના હોય તો પોતાના સ્થાન ઉપરથી ઊભા થાય. હા બસ પેલા અત્યારે આનું કામ પૂરું કરી નાખ, પછી આપણે હિતનું આટો ચાલુ કરી દઈશું. એટલે આ એક કાર્યક્રમ થાય, લખવાનું હોય. આ લખવાનું હોય, લખો પણ એમાં ક્યાં નાખી 11,000 ચંદુભાઈ મંજીભાઈ. હા એટલે ઈ આમાં તો બધી તૈયારી કરે ને હિતનો આટો ચાલુ રાખીએ. લખશે કોણ ભાઈ? એનું નામ એ મારું વાલું ઉગામેડી ગામ અને ભગવાનજીભાઈ દેવજણભાઈ અણગણ, ભગવાનજીભાઈ દેવજીભાઈ અણગણ એવું રોડું નામ અને હસ્તે નરેશભાઈ આ 51,000 રૂપિયા સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. મહિલા મંડળ સુરત, મહિલા મંડળ ઉમરાળા એના 21,000 દેવાના છે. એ મારું વાલું ઉમરાળા ગામ અને ચંદુભાઈ મંજીભાઈ ભીખડિયા એવા રોડા નામ 11,000 આ સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી મહિલા મંડળ 21,000 જમનેશી. આ લખતા જાજો બધું વાલા. એ મારું વાલું સાવરકુંડલા અને હાલ સુરત, એ મારું સાવરકુંડલા અને હાલ સુરત ગોકળદાસ કરશનદાસ મેઘનદાસ પરિવારમાં નવલદાસ ગોકળદાસ એવા રૂડા નામ આ સેંદરડાની સેવામાં 11,000 આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. હલક નો એમને નો હાલે બધું આ ભાઈ. એક આ બોલી દે પછી આ એક બોલી. સુરતની મહિલા મંડળ મૂળ ઉમરાળા અને હાલ સુરતના મહિલા મંડળ મહિલા સત્સંગ મંડળ તરફથી 21,000 આ 21,000 સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. એ મારું વાલું રાજકોટ અને હાલ સુરત પ્રભુદાસ ગાંડાલાલ એવા રૂડા નામ આ 5,555 સેંદરડાની સેવામાં આપે છે. બોલો શ્રી જમુને પ્રભુ કી જય. આ માઇક વાળા ભાઈ છે ને એની બાજુમાં એક ભાઈ ડાયરી લઈને બેસે છે. જે કોઈ વૈષ્ણવોને સેંદરડાની સેવા માટે અહીંયા અદાશ્રીની બાજુમાં કિરણભાઈ કરશનભાઈ બેઠા છે. કરમસિંહભાઈ કિરણભાઈ કરમસિંહભાઈ કે બેઠા છે તો એમને
જે કોઈ સેવાનો ભાવ થાય એ ત્યાં રજૂ કરે. બોલો શ્રી જમુનેશ મહાપ્રભુ કી. હવે ઈટનો આટાનો ચાલુ કરો શરૂઆત. હવે ભાઈ વિષ્ણુ હિત લેવા પધારે. લાલાભાઈ માળ આપો એના હાલે માધુભાઈ પપ્પાની થેલી મહિલા મંડળ લખવાનો. એ ભાઈ એક બોલો ક્યાં ગયો બોલો વચ્ચી ને હાલો. દીક્ષિતભાઈ રમેશભાઈ હા 25,000 દીક્ષિત રમેશભાઈ ઇટાળિયા ચિત્રાસર દીક્ષિતભાઈ રમેશભાઈ ઇટાલિયા ચિત્રાસર ગામવાળા 25,000 એના તરફથી 25,000 રૂપિયા સેંદરગાની ભેટમાં આવે છે. બોલો શ્રી ગોપાલ ખરેખર ન ભાઈ, ઘડીક સેંદરગાની ભેટ. થોડાક લખવા દેજો. હિરેનભાઈ અરવિંદભાઈ કુટ હિરેનભાઈ અરવિંદભાઈ ખૂટ. ધોળા હિરેનભાઈ અરવિંદભાઈ ખૂટ ધોળા ગામ 25,000 રૂપિયા સેંદરડાના કામ માટે આપવામાં આવે છે. બોલો શ્રી ગોપાલ. હા બોલ હિતેશભાઈ અરવિંદભાઈ કુટ 25 ઓલા કોના કીધા? હિતેશભાઈ અરવિંદભાઈ ખૂટ ધોળા હિરેનભાઈ અરવિંદભાઈ ખૂટ ધોળા ગામ. હિતેશભાઈ હું આ કહું બીજા ભાઈ હિતેશભાઈ બીજા આવે છે એમાં. હિતેશભાઈ પેલા હા આ ફોનમાં હિતેશભાઈ અરવિંદભાઈ હિતેશભાઈ અરવિંદભાઈ ખૂટ. ધોળા ફરીવાર બોલું છું, હિતેશભાઈ અરવિંદભાઈ ખૂટ ધોળા ધોળા ગામ વાળાના વૈષ્ણવના 51,000 51,000 રૂપિયા સેંદરડા ભેટમાં આવે છે. બોલો શ્રી ગોપાલ. રેડી આ નાગદી બાપા ધોળા હા. એ નામ બોલો ગોપાલ દીનું